तुमको क्या लगता था नहीं लौटेंगे? तुमको क्या लगता था नहीं लौटेंगे? गलत। जब तक तोड़ेंगे नहीं तब तक छोड़ेंगे नहीं। हम तो क्या अंडू पंडू गंडू झंडू समझ के रहता क्या? ये चैतर वसावा है, चैतर वसावा कभी झूठेगा नहीं साला। हमें कोई ना बाप भी डरता नहीं। કારણ કે પોતે એક આમ આદમી પાર્ટીના નેતા છે અને સમાજનું સારું ઈચ્છતા હોય, સમાજ માટે અવાજ ઉઠાવતા હોય અને સમાજને કંઈક એવા સારા કાર્યો પીરસ્યા છે જે આદિવાસી સમાજને દરેક કામ એમના યોગ્ય લાગ્યા છે અને આદિવાસી સમાજ એમની સપોર્ટમાં છે। પણ જ્યારે જ્યારે આદિવાસી સમાજ માટે ચૈતરભાઈ વસાવાએ અવાજ ઉઠાવ્યો ત્યારે તેમને આદિવાસી સમાજે અને દરેક સમાજને સાથે લઈ અને આ કાર્યો કર્યા છે। છતાં આજે એમને ભાજપની સરકાર છે અત્યારે અને ભાજપના રાજમાં એવું અત્યારે ચાલી રહ્યા છે કાયદા કાનૂન એક નેતા જાણતા નથી ભાજપના નેતા અને આમ આદમી પાર્ટીના નેતા જે ભણેલા ગણેલા છે આગળ આવવાની કોશિશ કરે છે, જ્યાં ત્યાં સમાજની સેવા કરવાનું કામ કરે છે અને ભણેલા ગણેલા છે એટલે કાયદા કાનૂન જાણે છે। અને હું તો કહું છું ભાજપની સરકાર અત્યાર સુધી હતી, એના પહેલાં કોંગ્રેસની હતી, હવે આમ આદમી પાર્ટીની જરૂર છે। દેશનો વિકાસ કરવો હોય, ગુજરાતનો વિકાસ કરવો હોય તો સારા ભણેલા ગણેલા નેતા ગોપાલ ઇટાલિયા જેવા, રાજુ કરપડા જેવા, ચૈતરભાઈ વસાવા જેવા અનેક ભણેલા ગણેલા દરેક યુવાનો છે એમાં અને એ કાયદા કાનૂન જાણે છે જેથી કરીને ભવિષ્યમાં કે યુવાનોને મોટી તકલીફ ના પડે। જે 35-36 વર્ષે અમે અવળી મોટી ભાજપની 40 વર્ષ જૂની સરકાર સામે મોરો મારી દીધો છે। હવે તમારે અમારી આબરૂ રાખવાની જવાબદારી તમારી છે। છેલ્લા 35 વર્ષથી ગુજરાતમાં ભાજપની સામે કોઈ અવાજ ઉભો નથી થયો અને 35 વર્ષના જુવાનિયા ઊભા થયા છે। એની આબરૂ જાળવજો, એનું બાવડું જાળજો, એના માથે તમારો આશીર્વાદ ભરેલો હાથ મૂકજો। હું તમને બધા ભાજપની સરકાર છે અત્યારે અને ભાજપના રાજમાં એવું અત્યારે ચાલી રહ્યા છે કાયદા કાનૂન એક નેતા જાણતા નથી ભાજપના નેતા અને આમ આદમી પાર્ટીના નેતા જે ભણેલા ગણેલા છે આગળ આવવાની કોશિશ કરે છે, જ્યાં ત્યાં સમાજની સેવા કરવાનું કામ કરે છે અને ભણેલા ગણેલા છે એટલે કાયદા કાનૂન જાણે છે। અને હું તો કહું છું ભાજપની સરકાર અત્યાર સુધી હતી, એના પહેલાં કોંગ્રેસની હતી, હવે આમ આદમી પાર્ટીની જરૂર છે। દેશનો વિકાસ કરવો હોય, ગુજરાતનો વિકાસ કરવો હોય તો સારા ભણેલા ગણેલા નેતા ગોપાલ ઇટાલિયા જેવા, રાજુ કરપડા જેવા, ચૈતરભાઈ વસાવા જેવા અનેક ભણેલા ગણેલા દરેક યુવાનો છે એમાં અને એ કાયદા કાનૂન જાણે છે જેથી કરીને ભવિષ્યમાં કે યુવાનોને મોટી તકલીફ ના પડે। જે અત્યારે કાયદા આવી રહ્યા છે એ કાયદા એટલા બધા ખતરનાક છે કે 12 કલાક નોકરી કરવાની અને લેડીઝ દિવસે નોકરી કરતી હતી અને રાત્રે પણ નોકરી કરવાની, તો આ બધા કાયદા છે અત્યારે આપણે આખી જિંદગી સરકારને સોંપી દીધી હોય એ રીતના કાયદા કાનૂન અત્યારના છે।